શ્રીફળ સુંદરી લાપસી લઈને જાવું જનમેર ના ગણેશ મના શરણે શ્રીફળ સુંદરી લાપસી લઈને તમે જોવો આજ તો જાંજમેર ધામે નાગણેશી માના દર્શન કરવા જવાનું છે અંજુ બનાવે લાપસી અંજુ એ અંજુ અહીંયા તો હું રાડું નાખો રાડું નથી નાખતો લાપસી ની કેટલી વાર છે લાપસી તૈયાર થઈ કે નહીં આ લાપસી તૈયાર થઈ ગઈ હું તૈયાર થઈ ગઈ આ તો હાલો હવે દર્શન કરવા જવાનું છે આ તો ઘડી તો ખમો ભોલો હમણે આવશે ઈ આમ ભોલો આવ્યો હાલ ને ભાઈ હાલ ને આટલી બધી વાર હોય નવા કપડા લેવા જતો માતાજી દર્શન કરવા જવાનું છે ને તે હે નવા કપડા લાવ્યો તો એ હારું તમે બે બધી વસ્તુ લઈને મોટરે આવો હું ઓલા બધાને લેતા આવું એ હારું હાલ ભોલો બોલો અમથાભાઈ કહેતા હતા કે માતાજીએ દર્શન કરવા 7 વાગે નીકળી જવાનું છે પણ આ તો 9 વાગવા આવ્યા હજી અમથાભાઈ આવ્યા નહીં ઈ આમ અમથાભાઈ આવે હું જગલાભાઈ તૈયાર હું તો 7 વાગ્યાનો તૈયાર થઈને બેઠો તમે નથી આવતા એટલે ભાઈ થોડુંક મોડું થઈ ગયું લાપસી બનાવવાની હતી માતાજીની સુંદડી લેવા જવાની હતી શ્રીફળ લેવા જવાનું હતું એમાં મોડું થઈ ગયું હાલો અમે તો તૈયાર જ છીએ તમે તૈયાર ને હું તૈયાર જ છું હાલો ઘરે જવું છે હવે રાજુભાઈ ક્યાં છે રાજુભાઈ ને મેં ફોન કર્યો છે આવે છે હા તો તમે રાજુભાઈ ને લઈને મોટરે આવો તો હું દેવા ને કિરણભાઈ ને કહેતા આવું હા તે વાંધો ને હાલો આજ તો અમથાભાઈ ને હારે જવાનું છે માતાજીના દર્શન કરવા હજી તો અહીંયા કઈ વાહણાય નથી આપણે દર્શન કરવા જવાનું બંધ નહીં રહ્યું હોય ને બંધ હોય તો હું છે આપણે ગાડી લઈ જાવ આપણે તારીખ ને ભૂલી ગયા ને પાછું જોયું ને તે હરખું બરોબર જોયું મેં હા અમથાભાઈ આવ્યા તારીખ નથી ભૂલી ગયા તારીખ તો બરોબર જ છે હા તમે તૈયાર છો અમે કારું ના ત્યાર છીએ 7 વાગ્યાના કારું ના ગોતતા ગોતતા આવી તમને તો તમે ઓલા સંધુભાઈ ને કહેતા આવ્યા હું કે માતાજી દર્શન કરવા જવાનું છે હા અને આમ બધા છોકરાઓને કહેતા આવ્યા બધાય તૈયાર થઈ ગયેલા છે બધાને કહેતા કહેતા આવ્યા હા તો મેં તે 4 વ્હીલર ફોન કરી દીધો છે હા. હમણાં મોટર આવે એટલે આપણે નીકળવી હા તો વાંધો નહીં તમે તૈયાર થઈ હા. આપણે ગાડી ને જ લઈ જવાની ગાડી આમ મારે ઘરે મૂકી દો હાલો હા તો વાંધો ના એ આજ પહેલી વાર નાગણેશી માના મંદિરે દર્શન કરવા જવાનો મોકો છે પણ મારો શેઠ અને અમથાભાઈ બે બાજા કરે એમાં માતાજીને દર્શન કરવા જવા મને કેવા આવે ને તો સારું હો અને હું તો જોવો તૈયાર થઈને ફરું છું અને આમ જોવો એ તૈયારી કરે છે જવાની હે દેવા તને અમથાભાઈ કીધું કે નહીં ના ના મને તો કાંઈ નથી કીધું હો હજી મને તો અમથાભાઈ કહી ગયા કે આપણે દર્શન કરવા જવાનું છે એમ લે બોલો મને તો નો કાંઈ આવ્યા કેવા એ તો તારા શેઠ ની ભૂલે તને નો કેવા આવ્યા લે નો કેવા આવું એવું બને દેવા હા તારે નાગણેશી માએ દર્શન કરવા જવાનું છે તારે આવવાનું છે હા મારે તો આવું છે હું જવો ને ત્યાર થઈને ફરું છું એ બોલો તને કીધું નથી તોય તું ચાર થઈને ફરે તો હું કરવું મને વિશ્વાસ હતો કે ગમથાભાઈ આવશે જ તે મને તો કેવા આવશે જ તે તારા દુશ્મની ભાઈ તારા શેઠ હારે છે હા. તારી હારે તો કઈ દુશ્મની નથી હા એમ તો તમે બે રાજ્યને બોલાવીને મોટરે આવો હા તે કાંઈ વાંધો નહીં જલ્દી આવજો હો ભલે ભલે તો દેવા આપણે જાવી હાલ રાજ્યા પાસે અને રાજ્યાને લઈને પછી જાવી અમથાભાઈ ને ઘરે હા તો વાંધો ને હાલ હાલો ને બે હવા મણો ને હટ હાલે ભોલા હજી રાજ્યો ને ઝગલો ને દેવો આવ્યા નહીં એવી તો પણ જયારે ભાઈ તારા મોડું પડે એટલે ભાઈ થોડુંક મોડો થઈ ગયો હાલો હાલો બેહો હવે હાલો હાલો દેવીના દર્શને બોલો ચામુંડા માત કી જય નાગણેશી માત કી જય કાળકા માત કી જય હાલો ડ્રાઈવર ભાઈ ગાડી આખો હે આવ્યા અમે જાંજ મેર ગામ દર્શન કરવાને મારી રાઠોડ કુળની દેવી નગનેશ્વરી જાગતી રે માના દર્શનીય જુઓ આ નાગનેશ્વરી માનું મંદિર છે રાઠોડ કુળના કુળદેવી છે માતાજીનો બહુ હાસ છે હાલો પેલા લાપસી ધરી દેવી
પછી શરીફળ વધારી દેવી અને પગ્યા લાગી લેવી. હાલો એ હાલો. હાલો હાલો ખપો હાલો બધા. બોલો નાગણેશ્વરી માત કી જય. બોલો નાગણેશ્વરી માત કી જય. ચાંદમેર ગામની જય. બાપુ લ્યો આ હાર માતાજીએ સડાવી દો અને આ લાપસી માતાજીએ ધારી દો અને બધા પગ્યા લાગી લ્યો. આજ મારા મનની ઈચ્છા હતી ને એ પૂરી થઈ ગઈ. કેમ કે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ને એટલે મારી ઈચ્છા હતી કે નાગણેશ્વરી માતાજીએ દર્શન કરવા જાવું. તે આપણે આજ બધા દર્શન કરવા આવ્યા છીએ તો બધા માતાજીના દર્શન કરો, માતાજીના આશીર્વાદ લ્યો. કેમ કે જાનમેર ગામની અંદર રાઠોડ કુળના કુળદેવી છે ને એ જાગતા છે. સવારે શરીફળ વધેરો ને સાંજે કામ થાય. બાપુ નાગણેશ્વરી માતાજીના દર્શન કર્યા ને અમને બહુ આનંદ થયો. હજી એક રાઠોડ કુળમાં પૂંજાય ખૂબની ખોડિયાર ત્યાં દર્શન કરવા જાવ. બાપુ એનો કઈ ઇતિહાસ? ત્યાં અહીંયા ગઢ ઉપર ખોડિયારમાં બેઠા હતા 5 બહેનો. ત્યાંથી મુસલમાન આવ્યો અને બધા હિન્દુ ધર્મના દેવ દેવતાને નાશ કરવા માટે ત્યાંથી એ ખાંભી કાપી એટલે એમાંથી લોહી નીકળ્યો એટલે કીધું કે આમાં કાંઈક ચમત્કાર છે એટલે ઘોડા ઉપર એ ત્યાંથી લઈને ભાગ્યો. તે અહીંયા આગળ જતા ગામની હદ પૂરી થવા આવી ત્યાંથી એને ત્યાંથી ભમરા નીકળ્યા ખાંભીમાંથી. એટલે ન્યાય એમ કીધું મુસલમાને કે માતે હવે ખૂબ કરી એટલે ન્યા પછી એને ઉતાર્યા. પછી ન્યાય માતાજી બિરાજમાન થયા અને ન્યા મુસલમાનને એમ કીધું માતાજીએ કે તું તારા મસ્જિદ ટાઈપનું મારું મંદિર બનાવ્યું અહીંયા. એટલે ત્યાંથી પછી મસ્જિદ ટાઈપનું એનું મંદિર બનાવ્યું અને ત્યાંથી એનો ખૂબનો ખોડિયાર કહેવાનું. બાપુ એ મંદિરે જવું તો ક્યાંથી જવાનું? અહીંથી નાગણેશ્વરી માના દર્શન કર્યા. હવે અહીંથી સીધા પિથલપર બાજુ જાઓ એટલે ત્યાં જમણા હાથ ઉપર આવશે. બહુ સારું બાપુ, હવે અમે ત્યાં દર્શન કરી આવીએ. બોલો નાગણેશ્વરી માતા કી જય. એ હાલો હવે ખૂબની ખોડિયારે. બોલો ખોડિયાર માતા કી જય. ખૂબની ખોડિયાર માતા કી જય. હે આવ્યા સહી અમે જાનમેર ગામે. હે ખૂબની ખોડિયાર ખમકાર આવે. આવ્યા સહી અમે જાનમેર ગામે. દયાળી દેવી દુઃખ પલમાં મટાડે. દયાળી દેવી દુઃખ પલમાં મટાડે. ઓ ખોડિયાર માતા કી જય. જાનમેર ગામની જય. બોલ ખોડિયાર માતા કી જય. જો અંજુ, બાપુ કહેતા થાય ને કે મસ્જિદ જેવું મંદિર બનાવજો. આ શું મસ્જિદ જેવું જ મંદિર છે હો અહીંયા. હા સાચી વાત છે. અસલ એવું જ છે. માતાજીના દર્શન કરીને આપણને તો બહુ મજા આવી હો. મંદિર છે સરસ હો. આ કોણે બનાવ્યું છે? આ મંદિર બાદશાહે બનાવ્યું છે. બાદશાહ જાનમેર ગઢ ભાંગવા આવ્યો ને ત્યારે માં ખોડિયાર ભમરી બની બાદશાહની વાહે થયા. બાદશાહ લડતા લડતા અહીંયા સુધી પહોંચ્યા ને ત્યારે બાદશાહે કીધું કે માં હવે ખૂબ કર. ત્યારે ખોડિયાર માએ કીધું તું જાનમેરની અંદર મસ્જિદ જેવું મારું મંદિર બનાવીને તો જ ખૂબ કહું, નકર તને રહેવા નહીં દઉં. પછી બાદશાહે કીધું માં એ મને મંજૂર છે. પછી બાદશાહે આ જો મસ્જિદ જેવું મંદિર બનાવ્યું છે ને હારું. મસ્ત છે હો. તો ભાઈઓ જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.